છે દર્શકો, આપણી આ પોડકાસ્ટની સિરીઝમાં આજે ખાસ મહેમાન આપણી સાથે ઉપસ્થિત છે કે જે છેલ્લા 14 વર્ષથી રાજનીતિમાં એક્ટિવ છે અને છેલ્લા 14 વર્ષમાં તેઓ હવે જે પદ ધરાવે છે તે ગુજરાત પ્રદેશના જે કોંગ્રેસ છે તેના તેઓ પ્રવક્તા છે અને સાથે સાથે નેશનલ મીડિયા પેનલિસ્ટ પણ છે. આજે આપણા પોડકાસ્ટમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે નિશાંતભાઈ રાવલ. સ્વાગત કરું છું આપણું નિશાંતભાઈ પોડકાસ્ટ વિથ ભાગેશમાં. શરૂઆત કરીશું પ્રથમ તો તમારા બેકગ્રાઉન્ડથી, કઈ ફેમિલીથી આવો છો અને કેવી રીતે ભણતર થયું, આખરે તમે એન્જિનિયર પણ થયા છો અને સારો બિઝનેસ પણ કરી રહ્યા છો. કેવી રીતે શરૂઆત થઈ આ પર્ટિક્યુલર કરિયરની? બસ એક સામાન્ય મધ્યમ વર્ગના પુત્ર તરીકે મારી પણ શરૂઆત થઈ. BIT SVIT વાસદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ભણતર કર્યું, અભ્યાસ કર્યો અને ભણતર એટલું સારું હતું કે ભલે ફર્સ્ટ ક્લાસ તો ના લાવી શક્યો, પરંતુ સાથે એટીકેટી પણ ક્યારે આવી નથી. એવરેજ સારું ભણતર. એના પછી મહેનત કરી, IELTS આપીને ઓસ્ટ્રેલિયા ખાતે ભણવા ગયો. ત્યાં રૂલ્સ ચેન્જ થયા. અમારું IT જે હતું એ ઓક્યુપેશનલ પરમિટમાંથી નીકળી ગયું એટલે ભારત પાછું આવવાનું થયું. પછી મેરેજ થયા સાથે સાથે વાઈફ સાથે પણ પાછું UK જવાનું થયું, સ્કોટલેન્ડ. અને ત્યાં મારા બાળકનો જન્મ થયો એટલે બાળક સાથે ત્યાં રહેવું પણ ઘણું બધું અઘરું હતું. અને પેલું કહે છે ને ડેસ્ટિની, એટલે ડેસ્ટિની ભારત દેશમાં જ હતી, ડેસ્ટિની પણ પાછી રાજકારણમાં હતી અને ડેસ્ટિની બિઝનેસમાં હતી. એટલે ડેસ્ટિની ના જોબમાં હતી, ના એક સામાન્ય વ્યક્તિ તરીકે જિંદગી જીવવાની હતી. મારા ફાધર હતા SBIમાં ચીફ મેનેજર હતા અને એક સારું એવું પરિવાર, મારા સિસ્ટર છે, મારા મધર છે, સાથે રહેતા હતા. અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને બેઝિકલી 2011થી રાજકારણમાં શરૂઆત થઈ. રાજકારણમાં આગળ વધતા આજે પાર્ટીમાં એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને જે ઓપોર્ચ્યુનિટી આપી કે હું એક પ્રવક્તા તરીકે TV ડિબેટ્સમાં પાર્ટીનો જે ફ્રન્ટ ફેસ બનીને જઉં છું, પાર્ટીના એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ તરીકે જઉં છું. મહેનત કરી, ખૂબ જ મહેનત કરી પાર્ટીને આગળ લાવવા માટે, પાર્ટીનું નામ રોશન કરવા માટે. પાર્ટીએ મને ઘણું બધું આપ્યું. પાર્ટીએ મને નેશનલ મીડિયા પેનલિસ્ટ તરીકે પણ રજૂ કર્યો. કોઈ પણ એવી ચેનલ નહીં હોય નેશનલ લેવલ ઉપર કે સ્ટેટ લેવલ ઉપર કે વડોદરા લેવલ ઉપર કે જ્યાં અમે પાર્ટીનું પ્રતિનિધિત્વ ના કર્યું હોય, પાર્ટીના મુદ્દા ના મૂક્યા હોય. પરંતુ હવે એવું લાગે છે કે હવે સમય પાકી ગયો છે કે મારે પાર્ટીને ઘણું બધું આપવાનું છે. ઓકે, તો ફેમિલીમાં ખરું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે? તમારો સવાલ એ ખૂબ જ વ્યાજબી છે. ના મારા સાઈડથી ના મારા વાઈફના સાઈડથી દૂર સુધી કોઈ પોલિટિક્સમાં હતું નહીં. પોલિટિક્સમાં જે પણ કોઈ રસ્તા શોધવાના હતા, મંઝિલ ઉપર આવવાનું હતું, એ જાત મહેનત ઉપર અને જે આપણે કહીએ પોલિટિકલ આઈડિયોલોજી, પોલિટિકલ ગુરુ આપણે દેશી ભાષામાં કહીએ, એમને ઘણી બધી મને મદદ કરી. ઘણા બધા એમને મને રસ્તા બતાવ્યા, સારું શું ખોટું શું. અને આજે પણ એ મારી સાથે છે અને એમના જ માનેલા પોઈન્ટ્સ ઉપર હું પણ ચાલી રહ્યો છું. એટલે આપણા માધ્યમ દ્વારા હું વડોદરાની અને ગુજરાતની જનતાને બિલકુલ કહેવા માંગીશ કે તમે રાજકારણમાં હો કે ના હો, અંગ્રેજીમાં એક સેઇંગ છે, ઇફ યુ ડોન્ટ ફોલો પોલિટિક્સ, પોલિટિક્સ વિલ ફોલો યુ વન ડે. ભારત દેશમાં જ્યારે પણ કોઈ પણ બાળક જન્મે છે તો ભારત દેશમાં હોસ્પિટલમાંથી લઈને જ્યારે એ કોઈ સ્કૂલમાં એડમિશન લે છે ત્યાં બધે જ રાજકારણ છે. અને રાજકારણમાં તમારે સ્ટેબિલિટી જોઈતી હોય, સાચા અને સારા કામો કરવા હોય, તમારા ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ કલંક ના લાગે, એની માટે એક રાજકીય ગુરુ એવા હોવા જરૂરી છે કે જે તમને સાચું માર્ગદર્શન આપે ને સાચો રસ્તો બતાવે. અને એ જ સાચા રસ્તા ઉપર ચાલીને આજે મહાદેવની કૃપાથી ક્યારે પણ એવું નથી થયું કે ઓન એર હું હોઉં અને TV ડિબેટ્સમાં હોઉં કે કોઈ સ્ટેટમેન્ટ આપતો હોઉં તો ક્યારેક કોઈ બફાટ થઈ હોય. હંમેશા પાર્ટીનું પ્લેટફોર્મ સાચવવાની અને ભારતીય જનતા પાર્ટી જે સરકારમાં છે, રૂલિંગ પાર્ટી છે, એની સામે સવાલો ઊભા કરવાના, જનતાના પ્રશ્નોને ઉજાગર કરવાના, એ જ કામગીરી મજબૂતાઈથી કરતો આવ્યો છું. પોલિટિકલ ગુરુની વાત કરી, સૌપ્રથમ તો વિચાર કેવી રીતે આવ્યો કે પોલિટિક્સમાં જવું છે? કંઈક કારણ? કોલેજ ટાઈમથી જ જે આપણે કહીએ કે GSની ચૂંટણી હું લડેલો હતો જ્યારે હું SVIT વાસદમાં 4 વર્ષનું BE કરતો હતો. અને ત્યારથી જ પેલું કહેવાય છે ને કે અમુક વસ્તુ ડ્રાઇવિંગ હોય છે, પછી બોલવાની કળા હોય છે, પોલિટિક્સ હોય છે, એ તમામ લોકોમાં હોતી નથી. એ બાય બોર્ન હોય છે, બાય બોર્ન ગિફ્ટ હોય છે. વેધર મારા ફેમિલીમાં કોઈ પોલિટિક્સમાં નહોતું, તેમ છતાં મને એવું ફીલ થયું કે મારી અંદર ઇન્ટરનલ એવું તો કંઈક છે કે હું સમાજ માટે કંઈક કરી શકું,
હું મારા સમાજ માટે કરી શકું, અન્ય સમાજ માટે કરી શકું, પ્રદેશ માટે કંઈક કરી શકું, શહેર માટે કંઈક કરી શકું, જે મારામાં સ્કિલ્સ છે, જે મારામાં એજ્યુકેશન છે, એનો ઉપયોગ હું કરી શકું. એક સામાન્ય વ્યક્તિ તરીકે 9 થી 5ની નોકરી કરીને ઘરે આવું એ મેં ક્યારે પણ વિચાર્યું નહોતું ને ક્યારે પણ ધાર્યું નહોતું. હંમેશા મારી લાઈફને બિઝી રાખતો આવ્યો અને દિવસો પસાર થતા ગયા અને હું આ લેવલ ઉપર આવ્યો કે તમારી સામે બેસીને પોડકાસ્ટમાં બેઠો છું. એ મને પણ નથી ખબર. બસ ખાલી એક વાતનું ધ્યાન રાખ્યું કે મારે પરિશ્રમ કરવાનો છે, મારે મહેનત કરવાની છે અને પરિશ્રમની મહેનત કરતાં કરતાં ઘણું બધું પ્રાપ્ત થયું અને હવે પ્રોપર ટ્રાય કરી રહ્યો છું કે પાર્ટીને ઘણું બધું પ્રાપ્ત થાય. તો મેં હજુ એક પ્રશ્નનો તમે જવાબ ના આપ્યો. પોલિટિકલ ગુરુ કોણ જેમના અંડરમાં તમે આટલા બધા ટ્રેન થયા? એ જવાબ કદાચ હું ઓન એર નહીં આપી શકું. એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જ છે, અમારી સાથે જ છે અને લગભગ આખું ગુજરાત એમને ઓળખે છે. પોલિટિકલ ગુરુના પરિપ્રેક્ષમાં હું એવું કહીશ કે કોઈ પણ વ્યક્તિની અંદર જે સ્કિલ્સ હોય એ સ્કિલ્સને બહાર લાવવાવાળા એ વ્યક્તિ હતા. મારી અંદર સ્કિલ્સ પહેલેથી હતી કે હું 3 ભાષામાં સારું બોલી શકું છું, હું વાંચન કરીને એને રિપ્રેઝન્ટ કરી શકું છું. પ્રોપરલી પ્રવક્તા તરીકેની કોઈ પણ પાર્ટી હોય, પ્રવક્તા તરીકેની સ્કિલ્સ બધામાં નથી હોતી. કોઈનામાં સંગઠનની સ્કિલ હોય, કોઈનામાં એડમિનિસ્ટ્રેશનની હોય, કોઈનામાં મેનેજમેન્ટની હોય. તો આ જે પોલિટિકલ ગુરુની વાત કરું છું એમને મારી સ્કિલ પારખી અને સ્કિલ પારખીને મને એક નાનકડો સ્ટેજ આપ્યો અને નાનકડા સ્ટેજમાં એમને મને પ્રેક્ટિસ કરાવી. 1600થી વધુ એમને મને ડિબેટ્સની પ્રેક્ટિસ કરાવી અને પ્રેક્ટિસ થયા પછી એમને મને પ્રાદેશિક ચેનલ્સ છે, રાષ્ટ્રીય ચેનલ્સ છે, એમાં એમને મને લોન્ચ કર્યો અને લોન્ચ થયા પછી વેન આઈ હેવ પરફોર્મ ફોર માય પાર્ટી ત્યારે પાર્ટીને પણ વિશ્વાસ આવ્યો, પાર્ટીના સંગઠનને પણ વિશ્વાસ આવ્યો કે આ પાર્ટીનું જે નામ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીની સામે મજબૂતાઈથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાને મૂકવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. તમને ખબર છે કે ભાગ્યેશભાઈ, અમે ડિબેટમાં જો તમારાથી એક શબ્દની પણ ઊંચ નીચ થઈ જતી હોય તો શું થાય છે? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્મા સાથે શું થયું હતું એ આજે આખી દુનિયા જાણે છે. એટલે આ બહુ અઘરો વિષય છે, અઘરું કામ છે. જેવી રીતે પત્રકારિત્વ કરવી એક અઘરો વિષય છે, એવી રીતે પ્રવક્તા તરીકે તમારી પાર્ટીને મજબૂતાઈથી ઓન એર ટીવીની સામે મૂકવું, એન્કર્સના સવાલના જવાબ આપવા, રાજકીય વિશ્લેષકના સવાલના જવાબ આપવા, ભાજપના પ્રવક્તાને કાઉન્ટર કરવા, આ બધા વિષયો મને એવું લાગે છે, પર્સનલી મને પૂછો તો, કે અઘરા વિષય છે. એવું પણ નથી કે તમે નથી કરી શકતા. જો તમારી જોડે વાંચન છે, પ્રોપર ડેટા છે, પ્રોપર તમને રસ્તો ખબર છે કે તમારે કઈ બાજુ કઈ તરફ જવાનું છે, તમારું જો તમારી ભાષામાં એક શિષ્ટાચાર છે, તમારા ભાષામાં એક સંવિધાન છે, તો તમે ઘણું બધું કરી શકો છો. તો પછી આ જે શરૂઆત થઈ એક કાર્યકર્તા તરીકે તમે જોડાયા છો કોંગ્રેસમાં, એ પછી કેવી રીતે ગ્રો થયો પાર્ટીમાં? શરૂઆતના સમયમાં હું શહેરમાં મહામંત્રી તરીકે કામગીરી કરતો હતો. પછી ધીરે ધીરે મને સ્ટેટ લેવલના આઈટી સેલમાં મહામંત્રીને ઉપપ્રમુખ તરીકેની કામગીરી કરવાનો મોકો મળ્યો. પરંતુ તેમ છતાં હું મારા કામથી સેટિસ્ફાઈ નહોતો. મને એવું લાગતું હતું કે મારી સ્કિલ્સ પાર્ટીને મજબૂતાઈથી માસ કમ્યુનિકેશનના લેવલ ઉપર લઈ જવાની છે. તમને યાદ હશે કે જ્યારે પણ કોઈ ચૂંટણી હોય તો કમાટીબાગમાં એમપી થિયેટરમાં ઘણી બધી ચેનલ્સ આવતી હોય ને એમાં કોંગ્રેસના પ્રવક્તા હોય, ભાજપના પ્રવક્તા હોય, વચ્ચે એન્કર હોય અને સામે ભાજપના કાર્યકર્તા હોય, કોંગ્રેસના કાર્યકર્તા હોય. તો એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું સામેની તરફ હંમેશા બેસતો હતો. એઝ અ ઓડિયન્સ. યસ, એઝ અ ઓડિયન્સ. અને સામે બેસીને પણ જ્યારે સવાલ કરવાનો આવે ત્યારે જે સ્ટેજ ઉપર અમારા પાર્ટીના પ્રવક્તા ઉપર હંમેશા મને કહેતા હતા કે નિશાંત, તું પહેલા સવાલ કરજે, કારણ કે એમને વિશ્વાસ હતો કે હું જે સવાલ કરીશ એનો જવાબ કદાચ ભાજપના પ્રવક્તા પાસે નહીં હોય. તો સ્કિલ્સ તો હતી પણ સ્ટેજ નહોતું મળ્યું અને જ્યારે હવે સ્ટેજ મળ્યું છે તો હવે સમય પાકી ગયો છે કે સ્ટેજને વધુમાં વધુ હું સજાવું કેવી રીતે. ઓકે, પણ કોંગ્રેસ જ કેમ? કોંગ્રેસ કેમ? એના સર્ટેન રીઝન્સ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો ત્યારથી લઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી બહુમતીની સત્તામાં છે. જો કે બહુમતી તો ના જ કહેવાય કેન્દ્રમાં, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જ્યારે વિદેશમાં ગયો, યુકે અને ઓસ્ટ્રેલિયાને, ત્યાં 5 વર્ષ સ્પેન કર્યા અને જે ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કમ્યુનલ માધ્યમ, સાંપ્રદાયિકતાનું માધ્યમ બનાવતી આવી છે, પછી અડવાણીજીએ જે રથયાત્રા કાઢી હતી ત્યારથી લઈને અત્યાર સુધી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મને ધર્મ સાથે લડાવવાની વાત કરે, ધાર્મિક સ્થળોની હંમેશા વાત કરે. ક્યારે પણ હિન્દુ માટે, સનાતન ધર્મના લોકો માટે જે એમને ખોબા ભરીને મત આપે છે
એમની માટે હોસ્પિટલ બનાવવાનો વિચાર ક્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યો નથી. જે હિન્દુઓના કારણે ભારતીય જનતા પાર્ટી આટલા બધા રાજ્યોમાં સત્તા ઉપર છે, એમનું શિક્ષણ સુધારવાની વાત કરી નથી. એમને હંમેશા કમ્યુનલ વાતો, સાંપ્રદાયિક વાતો કરી છે. પરંતુ ફોરેનમાં એવું નથી હોતું. ફોરેનમાં એક જ થાળીમાં તમામ ધર્મના લોકો જમતા હોય છે. ફોરેનમાં સાંઈ મંદિરમાં જો કોઈ હિન્દુ દર્શન કરવા આવતો હશે તો એક શીખ ભાઈ પણ દર્શન કરવા આવે છે, એક મુસ્લિમ ભાઈ પણ દર્શન કરવા આવે છે. અને ત્યારે જે વિચારધારા એક હિન્દુના મગજમાં, એક હિન્દુ સ્ટુડન્ટના મગજમાં થોપી દેવામાં આવતી હોય છે ભાજપના આઈટી સેલ દ્વારા. અત્યારે તો તમને ખબર છે વોટ્સએપ યુનિવર્સિટી ચાલે છે. એ સમયે તો વોટ્સએપ કે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ હતું નહીં. એટલે ત્યાં અલગ અલગ ધર્મના લોકો જોડે કામ કર્યું, ભણ્યો, પાછા આવીને ખબર પડી કે આવું તો કંઈ છે જ નહીં દુનિયામાં. ભારત છોડીને દુનિયામાં આવું તો કંઈ છે જ નહીં, તો ભારતમાં કેમ? અને એટલે કોંગ્રેસની વિચારધારા મને ગમી અને કોંગ્રેસની વિચારધારાથી હું પ્રભાવિત થયો કે કોંગ્રેસ હંમેશા, દેશ આઝાદ થયો, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજી બન્યા, દેશના ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબ બન્યા, બંનેમાં ખૂબ ગાઢી મિત્રતા હતી. અને બંનેનો એ મને મોટો એક જ હતો કે ભારતમાં સાંપ્રદાયિકતા નહીં લાવવા દઈએ. 47માં તમને ખબર છે કે એક ટ્રેન અમૃતસરથી જાય જેમાં કોઈ જીવતું ના હોય, એક ટ્રેન લાહોરથી આવે જેમાં કોઈ જીવતું ના હોય. તો જે અંગ્રેજો કરીને ગયા, જે એ સમયના આરએસએસે કરવાની કોશિશ કરી, એ સમયના હિન્દુ મહાસભાએ કરવાની કોશિશ કરી, એનાથી સરદાર પટેલ સાહેબ, નહેરુજી અને ગાંધી બાપુ, આ ત્રણ મુખ્ય કેરેક્ટર ખૂબ જ દુઃખી હતા. અને એમના આંખોના આંસુ મેં કિતાબોમાં વાંચેલા છે. એટલે ત્યારથી નક્કી કર્યું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈશ. વ્યક્તિ તરીકે, માણસને માણસ તરીકેનું સ્ટેટસ આપીશ. ધર્મ એ આસ્થાનો વિષય છે, ધર્મ એ પ્રાઇવેટ વિષય છે. હું કયા ભગવાનને પૂજું છું અને કોની પૂજા કરીને ઘરની બહાર નીકળું છું એ મારે કોઈને કહેવાની જરૂર નથી. પણ જ્યારે તમે ધર્મના નામે ઢિંઢોરા પીટો છો, એ જ સાબિત કરે છે કે તમે સાચા હિન્દુ નથી, તમે ફેક હિન્દુ છો. કારણ કે તમારે સર્ટિફિકેટ આપવું પડે છે કે રામ મંદિરમાં જવાથી તમે હિન્દુ થાઓ, મહાદેવના મંદિરમાં જવાથી તમે હિન્દુ થાઓ. હું મારા ઘરમાં પ્રભુ શ્રીરામની પૂજા રોજ કરું છું. આજે મારા ગળામાં પ્રભુ શ્રીરામના નામની સારંગપુરની ડોડી હું 24 કલાક પહેરીને ઊંઘી જાઉં છું, 24 કલાક પહેરીને કામ ધંધો કરું છું. મારે કોઈને બતાવવાની કે કોઈને પ્રતીક કરવાની જરૂર નથી કે હું પ્રભુ શ્રીરામનો કેટલો મોટો ભગત છું. પરંતુ પ્રભુ શ્રીરામના નામે મતો માગવા, પ્રભુ શ્રીરામના નામે તમારે બંધારણને તોડવાની કોશિશ કરવી, પ્રભુ શ્રીરામના નામે તમારે રાજકારણ કરવું, આ રાજકારણ ખોટું છે ને એટલે પ્રભાવિત થઈને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે કામ કરું છું. પણ ભારતીય જનતા પાર્ટીનું કહેવું એવું છે 2014માં જ્યારે લોકસભાના ઇલેક્શન થયા અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ખરેખર ભારત દેશ આઝાદ થયો. બિલકુલ ભાગીશભાઈ, આ વાત તમારી એટલી નહીં. અત્યારના જમાનાના અંધભક્તો, જેને આપણે અંધભક્તો કહીએ, એવા તમામ અંધભક્તોને એવું લાગે છે કે 2014 પછી આઝાદી. ભારતીય જનતા પાર્ટીની સાંસદ કંગના રાણાવત તો જાતે બોલેલા પણ છે. આ એવા લોકો છે કે જેમને દેશની આઝાદીમાં ક્યારે બલિદાન નથી આપ્યું. આ એવા લોકો છે કે જેમને દેશની આઝાદી વખતે એક નખ પણ નથી ગુમાવ્યો. આરએસએસ હોય, હિન્દુ મહાસભા હોય કે પછી જનસંઘ હોય, શું કર્યું એ લોકોએ દેશ માટે? ઇનફેક્ટ જ્યારે દેશની આઝાદી વખતે પાર્ટીશનની મુવમેન્ટ ચાલતી હતી ત્યારે પણ એ લોકો રિવ્યૂ આપવા નથી આવ્યા. તમે જુઓ કે 1942માં જ્યારે ભારત છોડો આંદોલન, જેના કારણે આપણા આઝાદીના આંદોલનને વેગ મળ્યો, એવા સમયે કોંગ્રેસે બધા ભારત દેશના પ્રાંતોમાંથી રાજીનામા આપી દીધા. કોંગ્રેસની સરકારો હતી, પરંતુ હિન્દુ મહાસભા, જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વજો કહેવાય, જેના લોકોએ ષડયંત્ર કરીને ગાંધી બાપુની હત્યા કરી, ગોડસે જેવા લોકોએ ગાંધી બાપુની હત્યા કરી, એવી પાર્ટી દેશના સૌથી મોટા ગદ્દાર અને દેશનો સૌથી મોટો આતંકવાદી મોહમ્મદ અલી જીના સાથે પંજાબ અને એ વખતના સિંધ પ્રાંતમાં સરકારો બનાવતા હતા. એટલે એમને દેશની આઝાદી સાથે પણ લેવા દેવા નતા. આ એવી પાર્ટીના લોકો છે જેમના પૂર્વજો અંગ્રેજોની મુખબીરી કરીને અંગ્રેજોનું પેન્શન લઈને જીવતા હતા. અને એ લોકો જ્યારે 2014માં આઝાદી આવીની વાત કરતા હોય તો પહેલા પોતાની અંતરાત્માને પૂછી લે કે 2014 પહેલા જ્યારે પ્રધાનમંત્રીજીએ જે વાયદા કર્યા હતા એમાંથી કયો વાયદો તમારો સક્સેસફુલ ગયો? નમામિ ગંગે પ્રોજેક્ટ ફેલ, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ ફેલ, તમે જો કે સ્વચ્છ ભારત અભિયાન ફેલ, 100 સ્માર્ટ સિટી ફેલ, 15 લાખ અકાઉન્ટમાં આવશે ફેલ, દરેક વ્યક્તિને 15 લાખ મળશે ફેલ, 2 કરોડ દર વર્ષે રોજગારી આપીશું ફેલ, મહિલા આરક્ષણ, મહિલા સુરક્ષાની વાત કરી ફેલ, ખાલી નામનું બિલ મહિલા આરક્ષણનું લોકસભામાં પસાર કરીને મૂકી દીધું, ઇમ્પ્લિમેન્ટ કયા વર્ષમાં થશે કોઈને ખબર નથી. તો તમે કર્યું શું? તમે 2014માં આપેલા વાયદા તમે નથી નિભાવી શકતા
અને તમે દેશમાં એવો માહોલ બનાવો છો કે 2014 પછી આઝાદી મળી અને એ જ માહોલના કારણે એમને માત ખાવી પડી ને 2024ની લોકસભાની ચૂંટણીમાં એમને માત ખાવી પડી. તો પછી ગુજરાતમાં આટલો બધો ડાઉનફોલ કોંગ્રેસનો કેમ આવ્યો? પછી આટલું બધું કોંગ્રેસ કરે જ છે અને ભાજપ એટલું બધું સારું નથી કરતી, તો જે સીટો હતી ગુજરાતમાં વિધાનસભામાં તમારી, એટલો બધો ડાઉનફોલ? ભાગ્યેશભાઈ, એના ઘણા રીઝન છે. જો 2002નો સમય, હું કદાચ 12મામાં હોઈશ, હું રાજકારણમાં નહોતો, પરંતુ મારા નોલેજ પ્રમાણે એ વખતે કોંગ્રેસ વોઝ સફરિંગ કે વિધાનસભા લડશે કોણ. અને એવા સમયે 2002ના રાયોટ્સ વખતના સમયે પણ જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની 56 સીટ આવતી હોય અને એના 3 મહિના પછી જ્યારે બાય ઇલેક્શન થયું તો બીજી 5 સીટ જીતે છે, 61 સીટો ઉપર જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હોય અને ઓલમોસ્ટ 40% વોટ શેર 2002થી લઈને 2017 સુધી આટલા વર્ષોમાં હંમેશા પ્રધાનમંત્રી મોદીજી મુખ્યમંત્રી હતા ત્યારે પણ, પ્રધાનમંત્રી મોદીજી જ્યારે પ્રધાનમંત્રી છે ત્યારે પણ હંમેશા કોંગ્રેસનો 40%ની આસપાસ વોટ શેર રહ્યો છે, ક્યાંય નથી ગયો. ખાલી જે મેટર હતી એ 5%ની આસપાસની હતી. 2017માં માત્ર 10 સીટોના કારણે અમે સરકાર ના બનાવી શક્યા, વરના ભારતીય જનતા પાર્ટીના બર્બર શાસનને બ્રેક લાગી ગઈ હોત. પરંતુ જે રીતે એક એવી પાર્ટી જેનો જન્મ એક ભ્રમ કરેલા ખોટા અન્નાના આંદોલનથી જેનો જન્મ થાય છે, એવી અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી અને એના મુખિયા ફરજીવાલ, આ પાર્ટીના કારણે જ્યારે આ લોકો 10 વર્ષમાં દિલ્હી પર શાસન આવે છે હેમકેમ કરીને, શીલા દીક્ષિતજીએ બનાવેલી સ્કૂલોને કલર કરીને, શીલા દીક્ષિતજીએ બનાવેલા બ્રિજ ઉપર સમારકામ કરીને, શીલા દીક્ષિતજીએ બનાવેલા હોસ્પિટલના આખા જાડામાં નવા બલ્બ લગાવીને, પોતાના કરેલા કામો ગણાવીને, જ્યારે લોકો ગુજરાતમાં પણ 2022માં ચૂંટણી લડવા આવે છે અને આખા દેશને ખબર પડી ગઈ હતી ત્યાં સુધીમાં કે આ જે ફરજીવાલ છે અને એની પાર્ટી આમ આદમી પાર્ટી જેવી રીતે નામ છે, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી, એ માત્ર ને માત્ર એક છોટા રિચાર્જ તરીકે કામ કરી રહી છે. એક બડા રિચાર્જ, ભારતીય જનતા પાર્ટીના બડા રિચાર્જને મદદ કરવા માટે આવ્યા છે. આ પાર્ટીનું કામ ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીનો ચા નાસ્તો ને ભોજન ખાવાનું છે અને કોંગ્રેસના વોટર્સને ડિસ્ટર્બ કરવાનું છે. અને એટલે 2022માં હું સ્વીકારું છું કે 2022માં થોડુંક જે કેલ્ક્યુલેશન હતું, જે ગણતરી હતી, જે મેથ્સ હતું, એ અમારું કાચું પડ્યું કે અમારો 40%ના વોટશેરમાંથી 13% વોટશેર આમ આદમી પાર્ટીના ખાતે ગયો. અને કારણ કે એ વખતે જે એમના ઉમેદવારો 40,000થી લઈને 80,000 મતો લાયા 40થી 50 સીટો ઉપર, અને ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટમાં, એને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ખૂબ જ ડેમેજ કર્યું. પણ એના પછી 3 વર્ષમાં સિનારીઓ બદલાયો. તમે જુઓ કે આ ફરજીવાલની પાર્ટી એવી છે કે જેની કોઈ વિચારધારા નહીં, જેનો કોઈ એજન્ડા નહીં. એનો વિચારધારા એક જ હતો, માત્ર ને માત્ર શરાબ કાંડ કરવા, શરાબ ગોટાળા કરવા, ગલીએ ગલીએ દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક કરતાં વધારે પણ શરાબની દુકાનો, દારૂની દુકાનો ખોલવી, અડધો ડઝનથી વધુ મંત્રીઓ જેલના સળિયાની પાછળ ગયા, કરપ્શન કરવું, ભ્રષ્ટાચાર કરવું. પહેલાં તો મફલર નાખીને ફરતા હતા, પેલી 5 લાખની વેગેનારમાં ફરતા હતા, અને પછી છેલ્લા 5-10 વર્ષથી જ્યારે મુખ્યમંત્રીએ તમે જોયું કે પંજાબ સરકારે આપેલી ગિફ્ટમાં આપેલી રેન્જ રોવરમાં કરોડોની ગાડીમાં ફરતા થઈ ગયા, પેલા 45 કરોડના શીશ મહેલમાં રહેતા થઈ ગયા. એટલે લોકોએ પારખી લીધા કે આ કોઈ આમ આદમી નથી, આ ખાસ આદમી કરતાં પણ ખાસ છે. ભારત દેશનો બિલિયોનર જે કરતો હશે એ જ આ વ્યક્તિ કરી રહ્યો છે. અને એટલે દિલ્હીમાં ધોબી પછાટ મળી. અને હવે ગુજરાતના એ લોકોના જે કરશન બાપુ જેવા જેટલા પણ મોટા નેતાઓ છે એ તમામે તમામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં છે. તો પણ તમે જો કહી રહ્યા છો ગોપાલ ઇટાલિયા આખરે જીતીને આવ્યા વિસાવદરમાં. બિલકુલ, વિસાવદરે કેલ્ક્યુલેશન આખું અલગ હતું. અમારા સૂત્રો પ્રમાણે તો ગોપાલ ઇટાલિયાને જીતાડવા પાછળ ભારતીય જનતા પાર્ટી હતી. હવે શું મેથેમેટિક્સ હશે, થોડા સમયમાં બહાર પણ આવી જશે. અને મને નથી લાગતું કે ગોપાલ ઇટાલિયા વધુ સમય આમ આદમી પાર્ટીમાં ટકે, કારણ કે ગોપાલ ઇટાલિયા જેવો વ્યક્તિ એ અપોર્ચ્યુનિસ્ટ છે, એને જનતાની નથી પડેલી. જ્યારે એ વિધાયક હતા એની પહેલાં એમનો રૂઆબ કંઈક અલગ હતો જનતાના પ્રશ્નોને લઈને, એમનો અવાજ કંઈક અલગ હતો, એમની બોડી લેંગ્વેજ કંઈક અલગ હતી, એમનો આંદોલન કંઈક અલગ હતું. અને જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જનતાના કોઈ કાર્યો માટે લડતા હોય એવું કદાચ તમને નહીં દેખાયું હોય ભાગ્યેશભાઈ. મને તો નથી જ દેખાયું, તમે પત્રકાર છો, તમને પણ નહીં દેખાયું હોય. હવે આ બાબતની હું વાત કરું, ઘણા બધા મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. તો એક સ્લોગન વચ્ચે આવ્યું હતું, વોટ ચોર ગદ્દી છોડ. કેટલું કેમ્પેન ચાલ્યું, કેટલું સક્સેસફુલ રહ્યું ને કેટલો ફરક પડશે આવનારી ચૂંટણીઓમાં? જો વોટ ચોર ગદ્દી છોડ એ રાહુલ ગાંધીજીએ જ્યારે કર્ણાટકની એક લોકસભાની એક વિધાનસભાના રેકોર્ડ બહાર લાવ્યા, ત્યાર પછી હરિયાણાના રેકોર્ડ બહાર લાવ્યા, અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે પણ સુરતની 84 વિધાનસભાના રેકોર્ડ બહાર લાવ્યા.
અત્યારની પરિસ્થિતિ એવી છે કે નાનામાં નાનું બાળક પણ વોટ ચોર ગદ્દી છોડ બોલતું થઈ ગયું છે. સાબિત થાય છે કે જ્યારે હરિયાણામાં તમે જો કે આખું ભારત દેશનું મીડિયા, આખા ભારત દેશના જે તમને કહેવાય કે વિશેષ લોકો, જે ભણેલો ગણેલો વર્ગ છે, જે વિચાર કરવા લાયકનો વર્ગ છે, એ જ્યારે કહેતો હોય કે હરિયાણામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મજબૂતાઈથી મેજોરિટીથી સરકાર બનાવશે, તેમ છતાં જ્યારે શોકિંગ ન્યૂઝ આવે કે ત્યાં સરકાર 10 સીટોના કારણે ના બની અને પછી ખબર પડે કે ત્યાં તો વોટ ચોરી થતી હતી, એવા વોટર્સ કે જે હયાત જ નથી, એવા વોટર્સ કે જેનું અલગ અલગ રાજ્યોમાં વોટિંગ બોલે છે, એવા વોટર્સ કે જે તમારો સ્ટુડિયો છે એટલા સ્ટુડિયોમાં 600 લોકોના એડ્રેસ બોલતા હોય એમના વોટિંગ કાર્ડ ઉપર, એપિક આઈડી, અલગ અલગ લોકોના અલગ અલગ એપિક આઈડી હોય. ભારત દેશના સંવિધાને દરેક વ્યક્તિને એક વોટ કરવાનો અધિકાર આપ્યો છે. અમારી વિચારધારા બિલકુલ સ્પષ્ટ છે કે આ દેશમાં જે પ્રધાનમંત્રી મોદીજીની બીજા ટર્મની સરકાર છે એ વોટ ચોરી કરીને બનેલી છે. અમારું ઇન્ટરનલ જે પ્રેક્ટિસ હતી, અમારું ઇન્ટરનલ જે સર્વે હતું એવું કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી 150થી વધુ સીટો, કદાચ 100 સીટની અંદર સમેટાઈ જવાની છે. તેમ છતાં હેમકેમ કરીને નીતિશ અને નાયડુની ડિપેન્ડન્ટ બનેલી આ સરકાર વોટ ચોરી કરીને બનેલી છે. તમે જોયું કે ગોવામાં શું થયું, મહારાષ્ટ્રમાં તમે જો કે લોકસભાની ચૂંટણી હતી ત્યારે સૌથી નંબર 1 પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 13 સીટો સાથે, સિંગલ લાર્જેસ્ટ ડિજિટ 13 સીટો સાથે લોકસભામાં અમે નંબર 1 પાર્ટી ઉભરીને આવ્યા. 5 મહિના પછી વિધાનસભાની ચૂંટણી થાય અને એમાં અમારું મહાગઠબંધન જે હતું ઉદ્ધવ ઠાકરેની અસલી શિવસેના સાથે, એની આટલી કારમી હાર થાય કેવી રીતે શક્ય છે? જે વોટર મહાગઠબંધનને અને ઇન્ડિયા ગઠબંધનને આટલા સારા માર્જિનથી લોકસભામાં વોટ આપે છે અને 5 જ મહિનામાં એવું તો કયું પરિવર્તન આવી ગયું. તમે જો કે એ સમયે મહારાષ્ટ્રમાં 1 કરોડથી વધુ નવા વોટર્સ ઇન્સર્ટ થઈ ગયા. કેવી રીતે શક્ય છે? લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે 5 મહિનાનો ડિફરન્સ હતો અને 1 કરોડ વોટર્સ એડ કેવી રીતે થઈ ગયા? એનો જવાબ પણ ચૂંટણી પંચ આજ સુધી અમને આપી નથી શકી. એટલે વોટ ચોરી કરીને ગાદી લીધી છે એ વાત પણ નિશ્ચિત છે અને એ વોટ ચોરી કરવા માટેનું સૌથી મોટું વેપન જો ભારતીય જનતા પાર્ટીએ ઉપયોગ કર્યું હોય તો એ છે SIR, જેને આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન તરીકે ઓળખીએ છીએ, પરંતુ એ હકીકતમાં ભારતીય જનતા પાર્ટી માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિમૂવલ બની ગયું. બિહારમાં 65 લાખ મતદારોને કાઢી મૂક્યા. રિઝલ્ટ તમે જોઈ લીધું. બિહારમાં આટલું વન સાઇડ રિઝલ્ટ આવું અશક્યની બાબત હતી. એટલે આ બધા મુદ્દાઓથી અને SIRમાં તમે જોયું કે વડોદરા શહેર બેસ્ટ એક્ઝામ્પલ, 45,000 વાંધા અરજીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, કોર્પોરેટરોએ વડોદરા શહેરમાં એમના સંગઠનના લોકોએ કરી અને બકાયદા ટ્રેનિંગ આપવામાં આવી છે. ભાજપ તરફથી એમના કાર્યકર્તા, કોર્પોરેટરોને ટ્રેનિંગ આપવામાં આવી છે, પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે કે તમારે એક વ્યક્તિએ 300, 400 વાંધા અરજીઓ કેવી રીતે કરવાની. આ કેવી રીતે શક્ય છે કે એક નિશાંત રાવલને 300 વ્યક્તિઓ નથી ગમતા કે ભાઈ આ વોટર હોય જ ના શકે. એવી 45,000 વાંધા અરજીઓ કરી. વડોદરા શહેરના કલેક્ટરને અમે સેલ્યુટ કરીશું કે અમારા કરેલા આંદોલન અને અમારા કરેલા પ્રવૃત્તિને એમને વેગ આપ્યો અને 45,000 વ્યક્તિઓના જે વાંધા અરજી હતી એને રદ કરી અને આજે એ લોકોને સંવિધાનિક અધિકાર મળી ગયો. અને એમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને, ચૂંટાયેલી પાંખોને એમના સંગઠનનું સ્કેન્ડલ અને કયા વ્યક્તિઓ તો એ પણ બહાર આવ્યા, એ પણ યુગ અભિયાને બતાવેલું છે. ભાગ્યેશભાઈ, આખા દેશમાં થઈ રહ્યું છે. આ નહીં માત્ર ને માત્ર વડોદરા, આખા દેશમાં થઈ રહ્યું છે કે જે કોંગ્રેસ પ્રભાવિત વિસ્તાર હોય, કોંગ્રેસ પ્રભાવિત બૂથ હોય અથવા તો કોંગ્રેસ પ્રભાવિત સોસાયટી હોય, ભારત દેશમાં કોંગ્રેસે લગભગ 56 વર્ષ શાસન કર્યું છે અને એ સમયે પણ ભારત દેશમાં ઘણી બધી પાર્ટીઓ હતી. જ્યારે ભારત દેશની પહેલી કેબિનેટ બની ત્યારે એ પહેલી કેબિનેટમાં શ્યામા પ્રસાદ મુખર્જી, જે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક સદસ્ય કહેવાય, એ વિરોધ પક્ષમાં હોવા છતાં પણ પ્રધાનમંત્રી નહેરુજી અને સરદાર પટેલ સાહેબે એમને કેબિનેટમાં લીધેલા. પહેલી સરકારના કેબિનેટમાં એ હતા. વિષય એ છે કે તમારા એ સમયે પણ ઘણી પાર્ટીઓ હતી તો પણ જીતી નથી શકતી, સત્તા નથી બનાવી શકતી. કેન્દ્રબિંદુ દેશના રાજકારણનું જો હતું તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતું. સત્તાને ધાર્મિક મુદ્દાઓ પર ડાયવર્ટ કરીને કે સત્તાને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ટ કરીને હેમકેમ કરીને એને કેચ કરવી અને એને મેન્ટેન કરી રાખવી એ વિષય અલગ છે. પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે વડોદરામાં. તમે પૂછ્યું કે છેલ્લે વિધાયક ક્યારે હતો? 30 વર્ષ એટલે બહુ મોટો પીરિયડ થાય. આજે એ સમયે મારી ઉંમર પણ 10 વર્ષની જ હશે, એટલે મને પણ યાદ નહીં હોય કે એ વખતે વિધાયક કોણ હતું, MLA કોણ હતું. સત્તાને કબજે કરીને, સરખામણી કરીને ખુરશી ઉપર શાસન કરવું એ વિષય અલગ છે અને જનતાના મુદ્દાઓ પ્રતિ કામ કરવું એ વિષય અલગ છે.
એવું તો છે નહીં કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો વડોદરામાં કોઈ 30 મુદ્દા નથી. વડોદરામાં 300 મુદ્દા છે, અસંખ્ય મુદ્દા છે. વડોદરામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 3 વખત કહેવું પડતું હોય કે વિકાસથી વંચિત વડોદરા કેમ રહ્યું. જાતે મુખ્યમંત્રી કે વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડતો હોય કે વડોદરામાં વડોદરાના જેટલા પણ આજુબાજુના જે સરકારી કર્મચારીઓના અધિકારીઓ છે અમારું સાંભળતા નથી. અમારું નથી સાંભળતા તો વડોદરાની જનતાનું કેવી રીતે સાંભળતા હશે. ભલે એમને એમના કામો માટે સાંભળતા નથી એ વિશે રજૂઆત કરેલી કે જનતાના કામો માટે સાંભળતા નથી એ વિશે રજૂઆત કરેલી સ્પષ્ટતા એ 5 ધારાસભ્યો કરી લે. મારે એમાં ડીપમાં નથી જવું, પરંતુ વડોદરાની હાલત ખસ્તા છે એ વાત નક્કી છે. 10 વર્ષથી વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ના ઉડતી હોય. વિશ્વામિત્રીને સાફ કરવાના નામે ક્યારેક 72 કરોડ વાપરી નાખવામાં આવતા હોય, ક્યારેક 1100 કરોડ વાપરી નાખવામાં આવતા હોય. પહેલા એક મેયર હતા, એમને લાગ્યું કે વડોદરાના યુવાનોને મફતમાં વાઈફાઈ મળે તો વાઈફાઈના પોલ ઊભા કરી દીધા કરોડોના ખર્ચે. ક્યારે પણ વડોદરાના યુવાનોને 5 સેકન્ડ માટે પણ વાઈફાઈ જોવા ના મળ્યું. એ પ્રોજેક્ટ પણ ફેલ ગયો. તમે જો કે વડોદરામાં ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગની સમસ્યા અદ્ભુત રીતે પલપતી જાય છે. આજે વડોદરાની કન્ડિશન એવી છે કે એવરેજ રોજ એક વ્યક્તિ ડમ્પર ચાલક અથવા કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવરના કારણે એક્સિડન્ટમાં મોત ભેટે છે. ટ્રાફિક પોલીસ નિષ્ફળ. વડોદરામાં તમે જુઓ કે કોઈ પણ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમમાં રંગારોકાણ થઈ જતું હોય, મુખ્યમંત્રી આવતા હોય, પ્રધાનમંત્રી આવતા હોય, એટલો એરિયાનું રંગારોકાણ થઈ જતું હોય. બાકી આખું વર્ષ તમે જુઓ કે દર 3 મહિને રોડ તૂટે, રોડ બને, રોડ તૂટે. એટલે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષના શાસનમાં એમની માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડેફિનેશન એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે. જેટલી વખત રોડ બનાવશે એટલી વખત એમને ખાઈકી મળવાની છે, જેટલી વખત ગટરનું કામગીરી કરશે એટલી વખત એમને ભાગ બટાઈ મળવાની છે. કોંગ્રેસની વાત તમે કરી કે કોંગ્રેસ કેમ નથી જીતી શકતું. જ્યાં સુધી, હું બહુ સ્પષ્ટ વાત કરું છું, જ્યાં સુધી વડોદરાના નાગરિકો પ્રધાનમંત્રી મોદીના નામે મતદાન કરવાનું નહીં છોડે ત્યાં સુધી વડોદરાના નાગરિકોને આ જેટલી પણ પૂરની સમસ્યાથી લઈને રખડતા ઢોરની સમસ્યાનો રોજબરોજ સામનો કરવો પડે છે એ સામનો એમને કરવો પડશે. કારણ કે જો જે રાજ્યમાં, જે શહેરમાં વિપક્ષ જ્યારે મજબૂત નથી હોતું તો એની હાલાકી ભોગવવાનું કામ, એની હાલાકી ભોગવવાનો જે આખો લોડ હોય છે એ જનતા ઉપર આવતો હોય છે. કોંગ્રેસ તરીકે અત્યારની વાત કરીએ તો હવે આ નવું કોંગ્રેસ છે. અમારી ફાઇટ કરવાની સ્ટ્રેટેજી, અમારી લડવાની સ્ટ્રેટેજી, અમારી રોડ ઉપર ઉતરવાની સ્ટ્રેટેજી આખી બદલાઈ ગઈ છે. તમે જોયું કે આ 45,000 વાંધા અરજીઓમાં SIRમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સૌથી મોટી જીત થઈ. સવાલ સાચો છે કે કેમ નથી થતું. અમે રોજ પ્રયાસ કરીએ છીએ. અમારી પાસે સારા ભણેલા કાર્યકર્તાઓ નથી એવું પણ નથી. અમારી પાસે જો ક્વોલિટી કાર્યકર્તા ના હોત તો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે મંત્રાલય છે એમાં એ અડધો ડઝનથી વધુ મંત્રીઓ કોંગ્રેસની વિચારધારાવાળા ના બેઠેલા હોત. ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના મોટા નેતાઓને હેમકેમ કરીને ધારાસભ્યની સીટો, લોકસભાની સીટો ના આપવી પડતી હોત. પણ કેન્ડિડેટ છે તમારી પાસે એમ ઉમેદવાર તાકાતવર હોય કે લોકોનું કામ કરી શકે? કારણ કે મેં હમણાંની જ વાત કરું, તમે હોદ્દેદારોની નિમણૂક કરી વડોદરા શહેરમાં, લિસ્ટ તમે એમ કીધું કે ભાઈ હવે આપણે બહુ સ્ટ્રોંગલી બનાવેલી છે ટીમ, એમાં કેટલા બધા ઉપપ્રમુખ, કેટલા બધા મહામંત્રીઓ કે સંગઠનનો ભાગ છે. પણ મેં જ્યારે લિસ્ટ જોતો હતો ત્યારે તમે વડોદરા શહેર માટે 5 પ્રવક્તાઓની નિમણૂક કરી. 5માંથી 2 પ્રવક્તા તો કદાચ એવા છે જે અન્ય પાર્ટીમાંથી હમણાં થોડા સમય પહેલાં જ આવેલા છે. તો શું કોંગ્રેસમાં પહેલેથી એટલા સ્ટ્રોંગ કાર્યકર્તાઓ નથી કે બહારથી જે બીજી પાર્ટીમાંથી આવેલા હોય એમને આટલા સરસ હોદ્દા પર તમે બેસાડતા હોય કે પ્રવક્તાની પદ પર બેસાડતા હોય? 2 વાત છે ભાગ્યેશભાઈ. એક વાત છે કે માનનીય શરદ પવારજી એક વખત એવું બોલ્યા હતા આવા જ એક પોડકાસ્ટમાં કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે, ભારત દેશના કોઈ પણ બૂથમાં જાઓ, કોઈ પણ બૂથમાં, પછી તિરુવનંતપુરમ હોય કે તમિલનાડુ હોય કે આ બાજુ જમ્મુ કાશ્મીર હોય, આ બાજુ લદ્દાખ હોય, આ બાજુ 7 સિસ્ટર્સ હોય, કોઈ પણ જગ્યાએ નાગાલેન્ડના છેવાડાના ગામડા પર જાઓ તમને કોંગ્રેસનો કાર્યકર્તા મળશે. કદાચ ભાજપનો નહીં મળે, ભાજપનો 100% નહીં મળે, કોંગ્રેસનો મળશે. બીજી પાર્ટી, અન્ય પાર્ટી, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની તો કોઈ વાત જ નથી કરી, એનું કોઈ વજૂદ નથી. અને બીજી વાત તમે કરી કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી કે બહારની પાર્ટીના આવેલા લોકોને આપવા પડે છે. તમને યાદ હશે રેવંત રેડ્ડી જે તેલંગાનાના હાલના તમે જો કે એ મુખ્યમંત્રી છે, અને રેવંત રેડ્ડી પણ 5 વર્ષ પહેલા 2020ની આસપાસ જ જ્યારે ચૂંટણી થઈ 2024માં ત્યારે 2020ની આસપાસ જ આવેલા પાર્ટી જોઈન કર્યું હતું અને પાર્ટી એમને મુખ્યમંત્રી તરીકેનો આટલો મોટી જવાબદારી સોંપી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ એવી પાર્ટી છે કે ક્વોલિટી જોઈને જવાબદારી આપે છે. જેનામાં જે ક્વોલિટી એને એવી જવાબદારી. અને પર્ટિક્યુલરલી પ્રવક્તા એક એવો વિષય છે કે પ્રવક્તા તમે રોજ નવા નથી બનાવી શકતા. પ્રવક્તાને ટ્રેનિંગની જરૂર હોય છે. પ્રવક્તાને અનુભવ, પ્રવક્તાને બોડી લેંગ્વેજ, પ્રવક્તાને ક્યારે તમારે કાઉન્ટર કરવું, ક્યારે તમારે ચૂપ રહેવું, કયા વિષયમાં તમારે બોલવું, કયા વિષયમાં તમારે શાંત રહેવું, એ પ્રવક્તા દરેક પ્રકારના લેવલ ક્રોસ કરી એક લેવલ ઉપર આવતો હોય છે. એટલે વડોદરાના જે 5 પ્રવક્તાઓ છે ખૂબ જ સ્ટ્રોંગ ટીમ છે. અને જે તમે અન્ય પાર્ટીનું કીધું એમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આએ પણ 2.5 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. તો હવે કોંગ્રેસમાં થઈ ગયા છે, કોંગ્રેસની વિચારધારા સાથે સુયોજિત રીતે ડીપલી અંદર ઉતરી ગયા છે. એટલે મને નથી લાગતું કે એમાં કોઈ પણ પ્રકારની આપત્તિ હોઈ શકે. તો હવે એક અંતિમ પ્રશ્ન હું કરીશ કે આટલા સમયથી છો કોંગ્રેસ પાર્ટીમાં, જાતે હવે પોતાને કેન્ડિડેટ તરીકે જુઓ છો કે નહીં? મહાદેવની ઈચ્છા હશે અને મારી પાર્ટીની ઈચ્છા હશે, પાર્ટી જે કોઈ પણ આદેશ આપશે કે આવનારી વિધાનસભા લડવાની છે, આવનારી લોકસભા લડવાની છે, પાર્ટીનો આદેશ હંમેશા શિરોમાન્ય રાખેલો છે. પરંતુ મારી પર્સનલ ઈચ્છા કે હું ઇલેક્ટેડ પોલિટિક્સ કરતાં વધારે સિલેક્ટેડ પોલિટિક્સમાં બિલીવ કરું છું. અમારી પોતાની વિચારધારા છે. સિલેક્શન થયા પછી એટલે કે પદ ઉપર રહીને પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરવું અને પાર્ટીના સંગઠનને કેવી રીતે આગળ લઈ જવું, એ પણ ખાસ કરીને માસ કમ્યુનિકેશનના માધ્યમ દ્વારા, મીડિયાના માધ્યમ દ્વારા. તો એ સ્કિલ મારામાં છે અને એ સ્કિલમાં આગળ જવાનો જ્યારે પણ પાર્ટી તરફથી મને મોકો મળશે, ઓપોર્ચ્યુનિટી મળશે, તો હું એને બેઝિઝક હા પાડીશ. અને પાર્ટી માટે કટિબદ્ધ છું, પાર્ટીને વળગેલો છું. અને મારું એજ્યુકેશનને લઈને ને મારા નોલેજના કારણે એક ડિબેટમાં જો હું 5 વોટર્સ પણ ભાજપમાંથી કોંગ્રેસ માટે કન્વર્ટ કરી શકું છું, તો હું માનું છું કે મેં મારી પાર્ટી સાથે જસ્ટિસ કર્યું. મારી પાર્ટીએ મને જે લેવલ આપ્યું એ લેવલ મેં નિભાવ્યું. એટલે છેલ્લે તો પાર્ટી જે કોઈ પણ આદેશ આપશે એ હંમેશા નિભાવવા માટે કટિબદ્ધ છે. થેન્ક યુ સો મચ નિશાંતભાઈ, આપણો કિંમતી સમય આપણે પોડકાસ્ટમાં આપ્યો તે બદલ. તો આ હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રવક્તા એવા નિશાંતભાઈ રાવલ, અને છેલ્લા 14 વર્ષથી તેઓ રાજનીતિમાં છે. અને જોવાનું રહેશે કે પોતાની જે પ્રવક્તા તરીકેની જે તેમની સ્કિલ્સ છે એના કારણે તેઓ કેટલા વોટર્સને ભારતીય કોંગ્રેસમાં જોડી શકે છે અને કેટલા જે બદલાવ લાવવાની તેમણે વાત કરી છે કે થોડા સમયમાં હવે જે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ફેરપલટ જે છે તે થઈ શકે છે. જોવાનું રહેશે તેમની મહેનત અને તેમના કહેલા શબ્દો હવે કેટલા ખરા પડે છે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.